મીના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું. 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થયું છે. આ સત્રમાં નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. તે બાદ 26 જૂનથી લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ વૈભવનો દિવસ છે. આઝાદી બાદ પ્રથમ વખત નવી સંસદમાં શપથ સમારંભ યોજાઈ રહ્યું છે. હું નવા ચૂંટાયેલા સાંસદોનું સ્વાગત કરું છું. વિકસિત ભારતના 2047 સુધીના લક્ષ્યને લઈને સંસદ સત્ર શરૂ થઈ રહ્યું છે. લોકસભા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકસભા નવા સંકલ્પો સાથે કામ કરશે. પીએમ મોદીએ કહ્યું કે આ નવી ઉમંગ, નવા ઉત્સાહ અને નવી ગતિને પ્રાપ્ત કરવાનો અવસર છે. વિશ્વની સૌથી મોટી ચૂંટણી ઘણી સારી રીતે અને ગૌરવમય રીતે સંપન્ન થઈ છે અને આ 140 ભારતવાસીઓ માટે ગર્વની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે જો આપણા દેશના નાગરિકોએ સતત ત્રીજી વખત કોઈ સરકાર પર વિશ્વાસ કર્યો છે તો તેનો અર્થ છે કે તેમને સરકારની નીતિઓ અને નિયત પર મોહર લગાવી છે. હું તમારા બધાના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું. સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી છે, પરંતુ દેશ ચલાવવા માટે બધાની સહમતિ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે 25 જૂને ભારતના લોકતંત્ર પર કાળો ડાઘ લાગ્યો હતો. ઇમરજન્સીને 50 વર્ષ પૂરા થઈ ગયા છે. દેશને જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું. ભારતમાં ફરી ક્યારેય કોઈ આમ કરવાની હિંમત નહીં કરે. 25 जून को मिल रहे हैं. कल 25 जून है. जो लोग इस देश के संविधान की गरिमा से समर्पित हैं, जो लोग भारत की लोकतांत्रिक परंपराओं पे निष्ठा रखते हैं, उनके लिए 25 जून न भूलने वाला दिवस है. कल 25 जून को भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था, उसके 50 वर्ष हो रहे हैं. भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था. संविधान के लीरे लीरा उड़ा दिए गए थे. देश को जेल खाना बना दिया गया था. लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था. इमरजेंसी के ये 50 साल इस संकल्प के हैं कि हम गौरव के साथ हमारे संविधान की रक्षा करते हुए भारत के लोकतांत्रिक परंपराओं की रक्षा करते हुए देशवासी संकल्प लेंगे कि भारत में फिर कभी कोई ऐसी हिम्मत नहीं करेगा जो 50 साल पहले की गई थी और लोकतंत्र पे काला धब्बा लगा दिया गया था. हम संकल्प करेंगे जीवंत लोकतंत्र का. हम संकल्प करेंगे भारत के संविधान की निर्दिष्ट दिशा के अनुसार जन सामान्य के सपनों को पूरा करना. साथियों, उमंग, नए उत्साह के साथ नई गति, नई ऊंचाई प्राप्त करने के लिए ये अत्यंत महत्वपूर्ण अवसर है. श्रेष्ठ भारत निर्माण का विकसित भारत 2047 तक का लक्ष्य, ये सारे सपने लेकर के, ये सारे संकल्प लेकर के आज 18वीं लोकसभा का प्रारंभ हो रहा है. विश्व का सबसे बड़ा चुनाव बहुत ही शानदार तरीके से, बहुत ही गौरवमय तरीके से
संपन्न होना ये हर भारतीय के लिए गर्व की बात है। 140 करोड़ देशवासियों के लिए गर्व की बात है। करीब 65 करोड़ से ज्यादा मतदाताओं ने मतदान में हिस्सा लिया। यह चुनाव इसलिए भी बहुत महत्वपूर्ण बन गया है कि आजादी के बाद दूसरी बार किसी सरकार को लगातार तीसरी बार सेवा करने के लिए देश की जनता ने अवसर दिया है। अच्छी श्रद्धा તો ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમ અંગે વિવાદ શરૂ થયો છે। સરકારના નવા નિયમ મુજબ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી પણ લાયસન્સ કરાવી શકશે, જેને લઈને ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક મળી હતી। નવા નિયમમાં એડીટીસી ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો લાયસન્સ આપે તેવી જોગવાઈ અને 2 એકર જમીન આવશ્યક હોવાની જોગવાઈ હોવાથી આ બેઠકમાં મુખ્ય મુદ્દો લાયસન્સ અને રોડ સેફટી રહ્યો હતો। દેશના 26 જેટલા રાજ્યોમાંથી ડ્રાઇવિંગ સ્કૂલના પ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનનું માનવું છે કે નવા નિયમથી કોર્પોરેટ સેક્ટરમાં ફાયદો થશે, પણ પબ્લિકને નુકસાન થશે। તેની સાથે નાના ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો 2 એકર જમીન રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જાય તો કરોડોનો ખર્ચ થાય એમ છે, જેથી આ બાબતે સરકાર સામે વિરોધ કરવા આગામી સમયની રણનીતિ ઘડવામાં આવી હતી। आज जो यहाँ मीटिंग हुई है वो हमारी प्रेसिडेंशियल मीट है, जिसमें पूरे जो इंडिया के स्टेट हैं उनके प्रेसिडेंट और सेक्रेटरी यहाँ पर विभिन्न मुद्दों को लेकर उपस्थित हुए। आज जो मुख्य मुद्दा है हमारे, जैसे रोड सेफ्टी के लिए है कि रोड सेफ्टी पे हम कैसे बेहतर तरीके से काम कर सकते हैं, रोड सेफ्टी पे कैसे बेहतर तरीके से काम कर सकते हैं। एक्सीडेंट का जो रेशो अभी जैसे वक्ता बोल रहे थे दिन पर दिन बढ़ता जा रहा है, और जितने भी वाहन चालक अभी सड़क पर हैं उनमें से मात्र 7 से 8% लोग ऐसे हैं जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहे हैं, बाकी अपने परिचितों से, रिश्तेदारों से, भाई बहनों से गाड़ी सीख रहे हैं। एक बंदा जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहा है और एक जो परिचित से गाड़ी सीख रहा है, उसकी ड्राइविंग स्किल में निश्चित रूप से बहुत अंतर होता है। और एक रोड एक्सीडेंट का बहुत मेजर जो कारण ये है कि ट्रैफिक के रूल्स की उनको जानकारी नहीं है। इसलिए हम चाहते हैं कि किसी भी लाइसेंस से पहले ड्राइविंग स्कूल से जो ट्रेनिंग है वो उसको कंपलसरी किया जाए। अच्छा, कौन से वो जो नियम है जिनका हमारा विरोध है, क्या नियम है और आपका क्या कहना है उसको लेकर? नहीं, विरोध सिर्फ इतना है कि आप रोड सेफ्टी की बात करते हैं, अभी लाइसेंसिंग की बात कर रहे हैं। इंडिया में लाइसेंसिंग सिस्टम एक मजाक बना हुआ है, आप फेसलेस कर दिया उस चीज को। आप बात करें कर्नाटक की, यूएस की, कि वहाँ एक्सीडेंट कम हो रहे हैं, वहाँ लाइसेंसिंग सिस्टम देखो ना आप, लाइसेंसिंग सिस्टम कितना टफ है वहाँ पर। और हम यहाँ फेसलेस, आप यहाँ अहमदाबाद में बैठे हो और वो लाइसेंस जाके दिल्ली में बन जाएगा। तो ये बहुत बड़ा जो ड्रॉबैक है उस पर हम बात करना चाहते हैं कि लाइसेंसिंग सिस्टम को आप टफ करो, आप टेस्टिंग को टफ करो। यदि रोड एक्सीडेंट वास्तव में रोकने हैं तो लाइसेंसिंग सिस्टम मतलब बहुत, जैसे विदेशों में एक सेलिब्रेशन होता है, लाइसेंस मिलता है, और यहाँ लाइसेंस ऐसे मिलता है जैसे कि अपन राशन की दुकान से जाओ ले आओ, इवन आप नहीं जाओगे तो भी लाइसेंस मिल जाएगा। तो इस मजाक को बंद करना चाहिए। लाइसेंसिंग आपका वास्तव में सरकार का, हम वी आर द पार्ट ऑफ गवर्नमेंट, कि सरकार का ये मोटिव है कि एक्सीडेंट कम हो तो लाइसेंसिंग और टेस्टिंग दोनों टफ हो। ગુજરાતીમાં લઈ લઈએ જે મુદ્દો લઈને અમે ડ્રાઇવિંગ સ્કૂલવાળા 26 રાજ્યોમાંથી દરેક સ્ટેટ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી અહીં આવેલા છે, અને એની અંદર જે મુખ્ય મુદ્દો છે અત્યારે હાલ જે એટીડીસી જે ડ્રાઇવિંગ સ્કૂલનો જે છે એ કેટલાય સમયથી 1 જૂનથી ડ્રાઇવિંગ સ્કૂલોવાળા લાયસન્સ આપશે, ડ્રાઇવિંગ સ્કૂલોવાળા લાયસન્સ આપશે। મીડિયામાં, ટીવીમાં ને બધે આના આ પ્રચારો ચાલે, સોશિયલ મીડિયા પર બી આ પ્રચારો ચાલતા હતા। હકીકતમાં આ વસ્તુ હજી કોઈ એવી જગ્યાએ ક્યાંય એવી ડ્રાઇવિંગ સ્કૂલને સર્ટિફિકેટ આપ્યું નથી કે તમે આવું કરી શકો, બરાબર। અને અત્યારે હાલ એ ડ્રાઇવિંગ સ્કૂલોવાળા ભેગા થવાનું મુખ્ય કારણ એ છે કે આ ડ્રાઇવિંગ સ્કૂલોવાળાથી ડ્રાઇવિંગ સ્કૂલોવાળાને નુકસાન છે કે ફાયદો છે। આ ડ્રાઇવિંગ સ્કૂલોવાળાને અમારે સમર્થન કરવું કે એનો વિરોધ કરવો તો અમારે કઈ રીતે વિરોધ કરવો,
અમે જો વિરોધ કરીશું તો છેલ્લી હદ સુધી કેસ કરીશું, આંદોલન કરીશું. બધી રીતે અમે જે અમારી રણનીતિ તૈયાર કરવાની છે, રણનીતિ તૈયાર કરવા માટેનો આજે અમારો આ મુખ્ય બેઠકનો મુદ્દો છે. એમને શું પ્રાવધાન છે કે જેને લઈને આપણે વિરોધ કરવો પડે? આનો મુખ્ય પ્રાવધાન એક જ છે કે આ જે એટીડીસી ડ્રાઇવિંગ સ્કૂલ છે, જે સામાન્ય ડ્રાઇવિંગ સ્કૂલો વાળા એ કરી શકે તેમ નથી. કારણ કે 2 એકર જગ્યાની અંદર આ ડ્રાઇવિંગ સ્કૂલ બની છે. અમદાવાદ શહેરની અંદર ગણીએ તો આપણે અમદાવાદ શહેરના વિસ્તારથી 15 કિલોમીટર દૂર જઈએ ને તો બી 15-20 કરોડથી નીચે એક વીઘો જગ્યા ના મળે. હવે એ જગ્યા સમજો કે આપણે 15 કિલોમીટર દૂર જઈએ તો આપણા જે કસ્ટમર છે ત્યાં શીખવા આવવાના નથી. બીજી વસ્તુ કે એટલે દૂર અમે ડ્રાઇવિંગ સ્કૂલ કરીએ અને આટલા બધા રૂપિયા ખર્ચીએ, 2 એકર જગ્યા અમદાવાદમાં તો ડ્રાઇવિંગ સ્કૂલ કરવાની જરૂરત શું છે? બીજી વાત એવી છે કે કદાચ ભાડાની જગ્યા ઉપર લઈને કરીએ તો ભાડાની જગ્યા ઉપર અમે આ ડ્રાઇવિંગ સ્કૂલ ચાલુ કરી અને પેલો જમીન માલિક એમ કે મારે વેચવાની છે જમીન, તો એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 1.5-2 કરોડનો ખર્ચો છે એનો 1 પણ રૂપિયાનું વળતર અમને પાછું મળવાનું નથી. કારણ કે માટીમાં કરેલું છે, રોડ લેવલ ઉપર આપણે જે બનાવેલું છે. એટલે આવા બધા ઉપર આમાં અમારે શું ફાયદા થશે, શું નુકસાન, એ અમારું આજની કમિટી અને જે 26 રાજ્યોના જે ડ્રાઇવિંગ સ્કૂલો વાળા છે એ ભેગા થઈને કદાચ બધી ડ્રાઇવિંગ સ્કૂલ વાળા તમામ ભેગા થઈને આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નક્કી કરવાનું પણ કરીએ અને વિરોધ કરવાનું પણ કરીએ. એ આજની બેઠકમાં અમારે ફાઇનલ થઈ ગયું. ગુજરાતમાં આપણે કેટલી, અમદાવાદ અને ગુજરાતમાં કેટલી ડ્રાઇવિંગ સ્કૂલો છે? અમદાવાદ અને ગુજરાતમાં ટોટલ 2000 જેવી ડ્રાઇવિંગ સ્કૂલો છે. આગામી તમારું શું આયોજન છે? આગામી આયોજન બસ આના જે આપણે ડિસ્કસ થાય અને જે અમારી રણનીતિ તૈયાર થાય એના ઉપરથી અમારે રજૂઆત કરીએ તો કરવાના હો રાજ્ય સરકારમાં અમારે જે પેલા રણનીતિ નક્કી થાય પછી રજૂઆત થાય ને. રણનીતિ નક્કી કરવા માટેનો આજે મુખ્ય મુદ્દો છે અમારો. તો રથયાત્રાના સમગ્ર રૂટ પર ભાવનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. 7મી જુલાઈથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ નવા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરી રહ્યા છે. ફ્લેગ માર્ચ દરમિયાન રથયાત્રાના સમગ્ર રૂટમાં સંવેદનશીલ વિસ્તારો, ઢાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે ફ્લેગ માર્ચમાં ભાગ લઈને અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. રખડતા તત્વોને નાથવા માટે ભાવનગરમાં છેલ્લા 15 દિવસથી રાત્રિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં તીક્ષ્ણ હથિયારો સાથે નાસ્તા ફરતા અનેક લોકો સામે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આ તરફ જામનગરના મુરલીધર નગર પાસે વરસાદી સિઝન શરૂ થતા જ વીજ તંત્રના વાંકે શોર્ટ સર્કિટથી ગાયનું મોત નીપજ્યું છે. ખુલ્લા વાયરો અને ફ્યુઝ બોર્ડના કારણે આસપાસમાં ગંદકી જામેલી હતી, જ્યાં શોર્ટ સર્કિટ થતાં જ વરસાદી માહોલમાં ગાયનું મોત નીપજ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે ગાયનું મૃત્યુ નીપજતા વીજ વિભાગના તંત્ર વાહકો પર ફિટકાર વરસાવી રહ્યા છે. તો આ તરફ ભાવનગર વાતાવરણની ખરાબ પરિસ્થિતિથી ભાવનગર પુણે ફ્લાઇટ અટવાઈ હતી. વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી હોવાથી ફ્લાઇટ સમયસર લેન્ડિંગ ન થઈ હતી. હવામાં 3 ચક્કર બાદ મહા મુસીબતે ફ્લાઇટ લેન્ડ કરાવવામાં આવી હતી. સ્પાય ઇન્ડિગોની ફ્લાઇટ હવામાનમાં ખરાબ હોવાથી 25 મિનિટ લેન્ડ થવામાં થઈ હતી. તો આગળ વાત કરીએ, જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મેંદરડામાં વરસાદ નોંધાયો છે, ત્યારે તાલુકામાં જ્યારે સૌથી ઓછો વરસાદ ભેસાણ તાલુકામાં પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં મેંદરડામાં 3 ઇંચ, જ્યારે વંથલી અને જૂનાગઢ તાલુકામાં 2 ઇંચ વરસાદ પડવા પામ્યો હતો, જ્યારે માંગરોળ અને માણાવદર તાલુકામાં માત્ર હળવા ઝાપટા પડ્યા હતા. અસહ્ય ગરમી વચ્ચે હળવાથી ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. બીજી તરફ અચાનક પડેલા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી.
જૂનાગઢ જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી નીચે મુજબ છે, જેમાં જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદ વરસ્યો હતો, જ્યારે 2 કલાકમાં મેંદરડામાં ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યું છે. તો મેંદરડાના મીઠાપુર ગામમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, જેને લઈને મીઠાપુર ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદીમાં આવેલા ઘોડાપુરમાં એક વ્યક્તિ તણાયો છે, જેને લઈને ગામ લોકોએ તણાયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. તંત્રને જાણ કરતા કેશોદથી ફાયર વિભાગની ટીમ મીઠાપુર જવા રવાના થઈ છે. તો ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં કુદરતી નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. ધરતી પરનું સ્વર્ગ તો એકમાત્ર ડાંગ જિલ્લો કે જે ગુજરાતનું પ્રવાસન સ્થળ તરીકે જગવિખ્યાત છે, એમાં પણ ડાંગ જિલ્લાની તો વાત જ નિરાળી. ચોમાસામાં અનેરો માહોલ જોવા મળે છે, ત્યારે કુદરતી નજારો જોનાર કુદરતી પ્રેમીઓ ડાંગ તરફ ખેંચાઈ આવતા હોય છે. ડાંગ એ જંગલોની અને પર્વતોની હારમાળા વચ્ચે આવેલા હોવાથી અહીં આંખોને ગમે અને મનને મોહી લે એવો અખૂટ ખજાનો કુદરતની દેન છે. જ્યાં વાદળોની વચ્ચે ડુંગરોની હારમાળામાં ગાઢ ધુમ્મસે મનમોહક નજારો જોવા મળ્યો. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરત 16 કળાએ ખીલી ઉઠી છે, ત્યારે વરસાદી વાતાવરણમાં ગાઢ ધુમ્મસભર્યા માહોલ સર્જાતા આભ અને ધરતીનું મિલન થતું હોય એવા દ્રશ્યો સર્જાયા છે. હજી તો માંડ વરસાદનો માહોલ છે, ત્યાં કુદરતે કંડારેલી પ્રતિમા જાણે ધરતી પર અવતરી હોય એવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. તો જામનગર શહેરના બેડી, પંચવટી, પટેલ કોલોની, શરૂ સેક્શન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે પણ જામનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. જામજોધપુરમાં ગ્રામ્ય પંથકમાં રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્યો છે. સિદ્ધસર, ગીંગડી સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કાલાવડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કાલાવડ શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. તો આ તરફ હવામાન વિભાગે આગાહી વચ્ચે કહ્યું હતું કે ભાવનગર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરશે, ત્યારે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પાલીતાણાના સોનપરી, ગેટી, દુધાળા, નાની માણ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પણિયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આટકોટ, ગરણી, ગુંદાણા, જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આ તરફ આગળ વધતા વાત કરીએ ઉપલેટા ગ્રામ્ય વિસ્તારની. તો ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે અને ઉપલેટા તાલુકાના ગઢાણા, મોજલા, ખાખી જાડિયા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે મજેટી ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. છોટાઉદેપુરના બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. જો કે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લાના અલંગ ત્રાપજ ખાતે પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી. શરૂ વરસાદમાં જ તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી થઈ. હાલ જિલ્લામાં વરસાદી માહોલ છે, તેવામાં ત્રાપજ અલંગ રોડને બનાવવાનું કામ તંત્રએ શરૂ કર્યું છે. ત્રાપજ અલંગ રોડ પર ચાલુ વરસાદમાં રોડનું કામ શરૂ કર્યું. ચાલુ વરસાદમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને ચાલુ વરસાદમાં રોડ બનાવવામાં આવી રહ્યું છે. તો હવે વાત કરીએ વલસાડ ઉમરગામ તાલુકાની. તો વલસાડ ઉમરગામ તાલુકાના ભીલાડ સ્વામિનારાયણ ગુરુકુળના પટણાંગણમાં અરસામાં મદદનીશ એન્જર આઈટી નેટવર્ક સોલ્યુશન કંપની અને કોચ વિશાલ બિરારીના અધ્યક્ષતામાં બાળકોના ભવિષ્ય સુધારવા તથા તેમનામાં રહેલી મોબાઈલ જોવાની કુટેવને દૂર કરવા ભીલાડ ફૂટબોલ ક્લબની સ્થાપના કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનોમાં સરીગામ રોટરી ક્લબના દિનેશભાઈ શાહ, ભરતભાઈ ત્રિવેદી, ડોક્ટર આશીષ આરેકર, સામાજિક કાર્યકર પિનાકિન શાહ, વીએસપીના પિયુષ શાહ, અહિંસા નિવારણ સંઘના અંકિત શાહ, અજય શાહ, શૈલેષ પાટકર સહિત અન્ય મહાનુભાવો અને ખાસ કરીને ખેલાડીઓના વાલીગણો ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિમાં આરંભ કરવામાં આવી હતી. ત્યારબાદ ફૂટબોલ મેચમાં વિજેતા પ્રતિભાશાળી ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને અમારો મેસેજ બહુ ક્લિયર છે. બધા પેરેન્ટ્સની પ્રોબ્લેમ હોય છે કે અમારા બાળકો છે ને મોબાઈલમાં ઘૂસી રહે છે આખો દિવસ. તો અમારો આઈડિયા છે કે મોબાઈલથી મેદાન સુધી, એટલે જ અમે લોકો આખો આ પ્રોજેક્ટ કર્યો છે મોબાઈલ સે મેદાન તકનો. તો અત્યારે અમે લોકો શરૂઆત છે ને ફૂટબોલથી કરી રહ્યા છે. એટલે ભીલાડ ફૂટબોલ એકેડેમી એ સંસ્થાનું નામ છે. એમાં 2 વર્ષથી કાર્યરત હતી, જેની અંદર હવે અમે સપોર્ટ કરીને બહુ જોરથી આગળ વધારી રહ્યા છે. આજુબાજુના છોકરાઓને હજુ બરોબર ખબર નથી કે અહીંયા આગળ ફૂટબોલ ક્લબ છે, તો અમે એમને પણ બોલાવી રહ્યા છે અને થોડું વધારે પોપ્યુલર કરીએ તો વધારે લોકો આમાં ફૂટબોલમાં રમવા આવે. અને ફૂટબોલ જ છે એના માટે આપણે મેદાન તક, એટલે મેદાન તક ક્લિયર છે. જેટલી બી ગેમ્સ મેદાનમાં રમી શકાય એ બધી ગેમ્સને પ્રમોટ કરવાની જરૂરત છે. આ શરૂઆત છે ફૂટબોલથી, પછી આગળ ઘણું બધું થઈ શકશે. એટલે મારો મેસેજ આ બધા પેરેન્ટ્સને જે ભીલાડ અને આજુબાજુના ગામડાઓમાં રહે છે, જેમના બાળકો અહીંયા ભણે છે, કે તમારા બાળકને મોકલાવો, ફૂટબોલ રમવા મોકલાવો, કંઈ બી રમવા મોકલાવો. જો મોબાઈલ છે ને એમને એમ નહીં છૂટે. તમે બાળકને કહેશો ને કે મોબાઈલ મૂકી દે તો એ મૂકશે નહીં. તમારે એને બીજું કંઈક આપવું પડશે. તો એને મેદાન આપો તો મોબાઈલ છૂટશે. તો એમને ફૂટબોલમાં લઈ આવો, બીજે કશે બી લઈ આવો. અહીંયા આગળ નીચે અમે નંબર આપશું વિશાલ સરનો, એ સરને કોન્ટેક્ટ કરી શકાય તમારે જો ફૂટબોલ ક્લબમાં એડમિશન લેવું હોય તો. અને બહુ જલ્દી અહીંયા આગળ બીજી બધી ચીજો પણ શીખવાડવાની વ્યવસ્થા થશે. સો ડોન્ટ મિસ ધીસ. બીજો મારો રિક્વેસ્ટ છે ને જનરલ પબ્લિક માટે છે કે તમને આ મેસેજ મળે, તમને આ વિડીયો દેખાય તો તમે આ તમારા ફ્રેન્ડ્સને મોકલજો. જે લોકોને એમના કોઈ રિલેટિવ અથવા તો એમના બચ્ચાને ફૂટબોલ રમવામાં રસ હોઈ શકે તો ચોક્કસ લાભ લેજો આનો. થેન્ક યુ. સર, બીજો મારો પ્રશ્ન છે કે આ જે મોબાઈલની વાત કરી છે તો સરકારે પણ ઘણા બધા એવા પ્રચાર કર્યા છે કે સૂચના બી આપી છે પોતાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા, અને એની ઘણી બધી અસરો બી થતી હોય છે. તો એ બાબતે બી થોડું લોકોને માહિતી આપે. જો મને એમ લાગે છે કે આપણે છે ને બાળકને મોબાઈલથી દૂર નહીં રખાય. એટલે તમે એવું ના કરી શકો કે બાળકને મોબાઈલ વાપરતા જ ના આવડતું. એને મોબાઈલ તો આપવું તો પડશે જ, પણ જે આ મોબાઈલમાં ચોંટી રહે ને સાહેબ, 2-2 કલાક 3-3 કલાક રીલો જોવાય, એના કરતાં સમજો કે સ્પોર્ટ્સમાં આવે ને કોઈ એવા સ્પોર્ટ્સમાં આવે જ્યાં એને ફિઝિકલ હેલ્થ સારી મળે, જ્યાં એને મેન્ટલ હેલ્થ સારી મળે, જ્યાંનો એટીટ્યુડ સારો ડેવલપ થાય, જ્યાં એનું ટીમ વર્ક ડેવલપ થાય, લીડરશિપ ડેવલપ થાય, તો એક ઓવરઓલ ગ્રોથ રહેશે. મોબાઈલ યુઝ કર્યા વગર તો નથી ચાલવાનું. જે પ્રમાણે આપણે એવું છે ને કે ઇલેક્ટ્રિસિટી વાપર્યા વગર નથી ચાલવાનું, એના જેવું જ છે. સો મોબાઈલ ઇઝ અ ટૂલ. આપણે ફક્ત એટલું કરવાનું છે કે ટૂલનો છે ને દુરુપયોગ નહીં થવો જોઈએ, મિસયુઝ કે અબ્યુઝ નહીં થવો જોઈએ. પણ ઘણા વધારે મોબાઈલનો
તો આજના મહત્વના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.